દાહોદના ભીલવા ગામે ચપ્પુની અણીએ લૂંટ ચલાવવામાં આવી। રાત્રિના સમયે 3 જેટલા લૂંટારો ઘરના પાછળના ભાગેથી ઘરમાં ઘૂસ્યા। ઘરના પાછળના ભાગે બાકોરું પાડીને ઘરમાં ઘૂસ્યા। પરિવાર જાગી જતા લૂંટારો મહિલાના ગળા પર ચપ્પુ મૂકી પરિવારને બાનમાં લીધો। સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની મત્તાની લૂંટ ચલાવીને લૂંટારો ફરાર થયા। પોલીસે ઘટના સ્થળે પહોંચી ભોગ બનનારની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી। ઘરના મકાનના પાછળની દિવાલમાં બાકોરું પાડી લૂંટારો ઘરમાં ઘૂસ્યા દ્રશ્યોમાં જોઈ શકાય છે। મકાનનો આ પાછળનો ભાગ જ્યાંથી બાકોરું પાડીને આ શખ્સો છે ઘરમાં ઘૂસ્યા હતા અને ચપ્પુની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતી। પરિવાર જાગી જતા લૂંટારોએ મહિલાના ગળા ઉપર ચપ્પુ મૂક્યું અને બાદમાં સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિતની લૂંટ ચલાવી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મનીષ જૈન। મનીષ, કેટલા શખ્સો હતા, કઈ રીતે આ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો? જરૂરથી જે 3 જેટલા જે લૂંટારો હતા તેઓ હાલ અહીં પહોંચ્યા હતા। ખાસ કરીને ભીલવા ગામે જે ઘટના બની રાત્રિના સમયે પરિવાર જે ઘરમાં નીંદર માંડી રહ્યું હતું તે દરમિયાન પાછળથી બપોરું કરી જે લૂંટારો છે તેઓ ઘરમાં પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ તેઓએ હાલ અંદર પ્રવેશ કરતા પરિવારના લોકો જાગી ઉઠ્યા હતા। તે દરમિયાન તેઓએ મહિલા પર ચપ્પુ મૂકી અને ત્યારબાદ ઘરમાં લૂંટ ચલાવી હતી। હાલ તો સોના ચાંદીના દાગીના સહિત લાખોની જે લૂંટ કરી તેઓ ફરાર થયા છે। હાલ તો પોલીસે આ વિશે વધુ તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ મનીષ।